નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જે રીતના 5 વિધાનસભાની ચૂંટણીના પરિણામ આપણે જોઈ રહ્યા છીએ, જે રૂઝાન નિર્માણ ન્યૂઝ આપણે સતત આજે સવારથી બતાવી રહ્યું છે. પરિણામ જે રીતના કંઈક બોલી રહ્યા છે, 5માંથી 4 રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે, તો એક રાજ્ય કે પંજાબ કે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. કોંગ્રેસના પંજાબમાં સુપડા સાફ થયા છે અને અન્ય 4 રાજ્યોમાંથી કોંગ્રેસના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની જે ભવ્ય લીડ જે આપણે જોઈ રહ્યા છીએ, સાથે આમ આદમી પાર્ટીની પણ વધુ એક સફળતા જે આપણે જોઈ રહ્યા છીએ, તેના પર આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ગયા છે સંજયભાઈ તિવારી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ભાર્ગવભાઈ પરીખ કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે કમલેશ પટેલ કે જો પૂર્વ ધારાસભ્ય છે, ચેતના પટેલ કે જો આમ આદમી પાર્ટીના નેતા છે, પિનલ લાખણી કે જો કોંગ્રેસના નેતા છે, સોહન યાદવ કે જે સમાજવાદી પાર્ટીના નેતા છે. મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત છે. સંજયભાઈ, સૌપ્રથમ જે રીતના હાલ આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, જે પરિણામ આવી રહ્યા છે, કેવી રીતના જોઈ રહ્યા છો આ પરિણામને? સંજયભાઈ, અવાજ આવી રહ્યો છે? નહીં. આઈ થિંક કનેક્ટિવિટી. જે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ, કેવી રીતના આપ જોઈ રહ્યા છો આ પરિણામને? वो लगा दीजिए पहले इसका સ્પષ્ટ છે કે આ પરિણામો कहाँ लगेगा वहाँ लगा दीजिए. આ ચૂંટણીની અંદર મોંઘવારી કોઈના માટે કોઈ મતદાતા માટે ઇસ્યુ પંજાબની વાત કરીએ તો બંને જગ્યાએ પંજાબની અંદર બીજેપીનું એટલું સ્ટેન્ડિંગ હતું, પણ ઉત્તર પ્રદેશની અંદર કિસાન આંદોલન પણ કોઈ મુદ્દો નથી બન્યો અને આનો સીધો અર્થ એ થયો કે લોકો માટે મોંઘવારી એ કોઈ મોટો ઇસ્યુ નથી, પણ એક ચહેરો એમના માટે મહત્વનો સાબિત થયો કે મોંઘવારી હોય, બેરોજગારી હોય, કોરોનાનો મુદ્દો છે. આ કોઈ પણ મુદ્દા ઇલેક્શનની અંદર આ વખતે ચાલ્યા નથી, માત્ર ચહેરા ચાલ્યા છે અને એનું આ પરિણામ છે. અલબત્ત પંજાબની અંદર પંજાબના પરિણામની જો વાત કરીએ આપણે તો પંજાબના પરિણામોમાં મહત્વનું પાસું પરિબળ એ છે કે કોંગ્રેસે લીધેલા કેટલાક ખોટા નિર્ણયો, જેમ કે ચંદીને મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા અને દલિત નેતા તરીકેના પ્રોજેક્ટ કર્યા, તો એના કારણે મોટું નુકસાન કોંગ્રેસે એ થયું કે બીજા રાજ્યોની અંદર જે કોંગ્રેસ જ્ઞાતિવાદ રમી રહ્યો છે એવો સીધો મેસેજ જાખડ ને જે રીતે કરવા જોઈતા હતા, જાખડ નારાજ થઈને જાખડે પણ રાજીનામું આપી દીધું, અમૃતાસિંહને અપમાનિત કરીને. તો આ બધી વસ્તુઓ પંજાબની અંદર કોંગ્રેસને લડી છે અને એના કારણે પંજાબની અંદર આપને ફાયદો થયો છે અને બાકીના 4 રાજ્યોની અંદર બીજેપીને ફાયદો થવાનું કારણ છે. અને મોંઘવારીથી માંડી બેરોજગારી, કોરોના કાળ, કોઈ પણ ઇસ્યુ આની અંદર જી સંજયભાઈ, પરિણામ જે આવી રહ્યા છે, આપ કેવી રીતના જોઈ રહ્યા છો આને? हेलो, જી સંજયભાઈ, આવે છે અવાજ? જી जा रही है. मैं हिंदी में बोल सकता हूँ. ओके, या श्योर, यू कैन. हाँ जी, क्या जानना चाहती हैं आप हमसे? जो परिणाम हम देख रहे हैं, 5 राज्यों की जो विधानसभा की बैठकें, जो 4 में से भाजपा की लीड दिख रही है और पंजाब में आम आदमी पार्टी का विजय होता दिख रहा है, कैसे देख रहे हो आप इस जो परिस्थिति ये जो दिख रही है उसे? देखिए, ये जो उत्तर प्रदेश से लेके गोवा तक की जो भारतीय जनता पार्टी की विजय है, ये पूरी तौर पर एक चेहरे पर होने वाली विजय है. ये नरेंद्र मोदी जी की जो 7 साल से सरकार काम कर रही है केंद्र में, और उसके बाद उत्तर प्रदेश में योगी आदित्यनाथ ने जो काम किया है, इन दोनों कामों का असर चारों राज्यों पे दिखाई पड़ रहा है. लेकिन इसमें चेहरा केवल नरेंद्र मोदी जी का है. वो इसलिए है कि खास तौर पर इन चुनावों की जो सबसे बड़ी विशेषता है, ये किसी जाति पर चुनाव नहीं गए. जातीय समीकरण राजनीतिक दलों ने बहुत बनाए, लेकिन ये जाति पर चुनाव नहीं गए. इस चुनाव में महिलाओं ने बहुत बड़ी भूमिका निभाई. महिलाओं ने सुरक्षा के नाम पर वोट दिया, विकास के नाम पर वोट दिया, और जो केंद्र सरकार की योजनाएं थी जो घर घर पहुंची, जिनमें राशन है, जिसमें मकान है, जिसमें शौचालय है, जिसमें दवाइयां हैं, ये सारे की सारी चीजों ने बहुत काम किया है. और यही कारण है कि आप चारों राज्यों में देख रही होंगी कि भारतीय जनता पार्टी पूर्ण बहुमत की ओर बढ़ रही है. इसमें कोई हंग असेंबली नहीं आ रही है.
इसका मतलब कि लोग पूरी तौर पर मन बनाकर बैठे हुए थे, जिसको लोग नहीं भांप पा रहे थे, चाहे मीडिया के लोग हों चाहे बाहर के लोग हों। ये बार बार जो आंकड़े हम लोगों को पहले बताए जा रहे थे वो अलग ढंग की चीजें आ रही थी, लेकिन जनता ने मन बनाया हुआ था, इसीलिए 4 राज्यों में पूरी तौर पर स्वीप हुआ। पंजाब का जहां तक सवाल है, पंजाब में भारतीय जनता पार्टी पहले भी नहीं थी, इस समय भी भारतीय जनता पार्टी ने भी केवल 7-8% वोट हासिल किया है वहां पे। पंजाब में आम आदमी पार्टी के क्लीन स्वीप करने की खबरें आ रही थी, कांग्रेस को थोड़ा सा काम करना चाहिए था, कांग्रेस ने वो काम किया नहीं। और कांग्रेस ने जो चन्नी को अचानक बदला बीच में चुनाव से मात्र 100 दिन 150 दिन पहले, तो चन्नी का बदलाव लोगों ने पसंद नहीं किया। और पंजाब ने पूरी तौर पर मन बनाया हुआ था कि हमको बदलना है, सिस्टम बदलना है, और उनके सामने दिल्ली उनसे सटा हुआ एक राज्य था, अरविंद केजरीवाल ने वहां पे काम किया और उन्होंने बदल डाला पूरी तौर पर। तो ये परिणाम पूरी तौर पर जनता ने अपने मन से बदला है, इसमें कोई राजनीतिक समीकरण नहीं काम आ रहा है। इसमें जो सुयोग्य शासन देने वाले लोग हैं वो सफल हुए हैं, और इसमें भारतीय जनता पार्टी के शासन को और शासन तंत्र को और उनके नेतृत्व को निश्चित तौर पर बधाई देने की बात बनती है। કમલેશભાઈ, સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના લીડ મેળવવામાં આવી રહી છે 4 રાજ્યોમાં, ખૂબ ખૂબ અભિનંદન. હવે જે રીતના પરિણામો આવી રહ્યા છે, ફરી એકવાર તમામ જે રાજ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં વિશેષમાં, સાથે મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. કેવી રીતના જોઈ રહ્યા છો આને? પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અમે ખૂબ જ આનંદ થાય છે કે અમારા પક્ષે જે 4 રાજ્યોની અંદર યોગીજી અને નરેન્દ્રભાઈના ડબલ એન્જિન નેતૃત્વમાં જે એમણે સરકાર ચલાવી અને જે લોકમત પેદા કર્યો અને એ લોકમતને મત પેટી સુધી જે લઈ ગયા, એને લીધે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ બધા મુદ્દા ઉપર, મુદ્દા તો અનેક હોય છે. આપ બી જાણો છો કે ચૂંટણી 2 સ્તંભ ઉપર લડાતી હોય છે, એક નેતૃત્વ અને એક નેતૃત્વ અને એક કાર્યકર્તા. ભારતીય જનતા પાર્ટીની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે કે આ બંને સ્તંભ એના, જેને કહેવાય ને કે આપણે પાકા બિલ્ડિંગમાં આરસીસી નું હોય તો આરસીસી ના સ્તંભ જેવું છે. ચાહે પછી એ વિકાસના કાર્યો હોય, એ બાકીની કોઈ આવશ્યકતાના કાર્યો હોય, કે નેચરલ કલામિટી હોય, કે કોઈ આંદોલનો હોય, આ બધાને ખૂબ પ્રેમથી, સરળતાથી, શાંતિથી પૂર્ણ કરી અને ભારતીય જનતા પાર્ટીએ લોકમત, લોક વિશ્વાસ એમને પોતે પ્રાપ્ત કર્યો અને એ પ્રાપ્ત કરીને આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા. એટલું જ નહીં, પણ ચૂંટણીમાં બૂથ સમિતિનો નાનામાં નાના કાર્યકરથી માંડીને આ દેશના પ્રધાનમંત્રી સુધી સૌ લોકોએ એક પરિશ્રમ યજ્ઞ કર્યો અને એ પરિશ્રમ યજ્ઞનું પરિણામ આપણે જોયું, યોગીજીને બી પ્રાપ્ત થયું. ત્યાં આગળ મણિપુર, ગોવા અને એમાં પણ આપણે વિજય હાંસલ કરી ચૂક્યા છીએ. તો મને લાગે છે કે આ એક સૌથી મોટી ઉપલબ્ધિ છે અને હું ખાસ તો આ તબક્કે આપનો આભાર માનીશ કે તમે જે આખા ચૂંટણી પ્રચારની અંદર જે વિષયો અમારા હતા એ વિષયોને તમે ખૂબ પ્રેમથી
સારી રીતે પ્રજા માણસની વચ્ચે મૂક્યા, જેના લીધે અમને સ્વીકૃતિ મળી, અને સ્વીકૃતિ મળ્યાના ફલસ્વરૂપ અમને પોતાને સારા પરિણામો પ્રાપ્ત થયા છે. હજુ આવનારા દિવસોની અંદર પણ ગુજરાત અનેકવિધ ક્ષેત્રે નવા આયામો સિદ્ધ કરવાની છે. અત્યાર સુધી તો કરતા રહ્યા છે. હવે આવનારા આપણે જાણીએ છીએ કે આ વર્ષના અંત સુધીમાં આપણા ત્યાં ચૂંટણીઓ છે, અને એ ચૂંટણીઓની અંદર પણ આપણે જાણીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી કોઈ મહિના 1.5 મહિના પહેલા તૈયારી નથી કરતી. ગુજરાત ઇલેક્શનની વાતો હવે જ્યારે આવશે ત્યારે કરીશું, પરંતુ હાલ જે અત્યારે 5 મુખ્ય રાજ્યની જે પરિસ્થિતિ છે, જેના પરિણામો તેને આપણે જોઈ રહ્યા છીએ. ચેતનાબેન, આમ આદમી પાર્ટીએ પંજાબમાં સફળતા હાંસલ કરી છે, ખૂબ ખૂબ અભિનંદન તેના માટે. સૌપ્રથમ તો હવે જે રીતના સફળતા આમ આદમી પાર્ટીને મળી રહી છે, કેવી રીતના જોઈ રહ્યા છો આને? થેન્ક યુ આપને અમને શુભેચ્છા પાઠવવા બદલ. સૌથી પહેલા તો હું કહેવા માંગીશ કે જેમ અત્યારે આપણા ભાઈ વાત કરી રહ્યા છે કે જેમ યોગીજી અને મોદીજી ભેગા થઈ અને બધે સત્તા બનાવી રહ્યા છે, સરકાર બનાવી રહ્યા છે, તો પંજાબ ઇન્ડિયાની બહારનું નથી, ભારતની અંદરનું જે છે રાજ્ય. તો શા માટે પંજાબમાં એમની સરકાર નિષ્ફળ નીવડી? એવું તો નથી કે અમારું મોઢું જોઈને કે કોઈ અમને પસંદ કર્યા હશે. હા, અમારા કામો જે દિલ્હીમાં કામો થઈ રહ્યા છે, દિલ્હીમાં જે સુવિધાઓ મળી રહી છે લોકોને, વીજળીની થી માંડીને આરોગ્યની સેવાઓ, તો લોકો એક પ્રેરિત થઈ રહ્યા છે, એક બદલાવ ચાહી રહ્યા છે લોકો, જે બોલીને નથી આવતો. કેમ કે રાજનીતિમાં ફક્ત જે તમે લોકો માટે આવો છો, કેમ કે જે તમે લોકોના વોટ લો છો અને એના થકી તમે આગળ આવો છો, તો એના માટે કામ કરવું ખૂબ જરૂરી છે. તો એના માટે અત્યારે જે સરકાર બની રહી છે એ એક ખૂબ જ એનું પરિણામ ટૂંક સમયમાં જેવી જીત હાંસલ થઈ રહી છે, એવી રીતે અમારા જે ભગવંત માનજી છે એ સીએમ પદ પર આવશે ત્યારે અમારી જે સરકાર બનશે તો એમણે જે મેનિફેસ્ટો જે એમણે કહ્યું છે એ બધું જ કરવામાં આવશે. એવું નહીં કે ખાલી વાતો કે જુમલાની સરકાર નહીં બને. તો આ રીતે એક બદલાવ લાવવા માંગીએ છીએ અમે રાજનીતિમાં. ઓકે, પિનલભાઈ, કોંગ્રેસમાં શું થયું? કેમ 5માંથી 1માં આવી રીતના ક્યાંય આવીને લીડ સુપડા સાફ થઈ ગયા? ક્યાં કમી રહી ગઈ, શું લાગે? જો છેલ્લા કેટલાય સમયથી ઘણા મહિનાથી આપણે 5 રાજ્યોની ચૂંટણી ઉપર આખા સમગ્ર દેશની નજર હતી. જ્યારે આજે 5 રાજ્યની ચૂંટણીની અંદર જ્યારે ચૂંટણીની વાત કરીએ ત્યારે તમામ પક્ષો લડતા હોય છે. કોંગ્રેસ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, ઘણી બધી પ્રાદેશિક મજબૂત પાર્ટીઓ પણ પોતે લડતી હોય છે ચુનાવ. જ્યારે ચૂંટણી લડતા હોય છે ને જ્યારે ચૂંટણીનું પરિણામ આવે છે, આજે જ્યારે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે ચૂંટણીના પરિણામમાં જોવા જાવ તો 4 રાજ્યોમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી અને 1 રાજ્યમાં આમ આદમી પાર્ટીનું રિઝલ્ટ આવ્યું છે. ત્યારે જે જનતાનો જનાદેશ આજે જે મળ્યો છે જે રાજ્યોની અંદર, પહેલા હું ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીને શુભેચ્છા આપવા માંગુ છું કે તમને જ્યાં સિંગલ રાજ્ય પાર્ટી તરીકે બહાર આવે છે. હવે કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે, 5 રાજ્યોની અંદર જે ચૂંટણીનો પ્રચાર છે, ચૂંટણીની જે પ્રક્રિયા છે, એની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે સિનિયર લીડર હોય કે અલગ અલગ જે કંઈ પણ 5 રાજ્યોનું જેને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું ચૂંટણીનું, તે તમામ લોકોએ સંપૂર્ણપણે પ્રયાસ કર્યા હતા. એક પર્ટિક્યુલર ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે, ઉત્તર પ્રદેશની અંદર તમે જોવા જાઓ એ રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીની અંદર જ્યારે ચૂંટણીઓમાં જ્યારે કોઈ પણ પાર્ટીનું ખરાબ પ્રદર્શન થતું હોય છે ત્યારે કોઈ પણ પાર્ટી એવું ઈચ્છે કે કોઈ પણ ગઠબંધન કરીને કોઈ પણ સાથી પક્ષ બીજા પક્ષ સાથે મળીને પોતાની પાર્ટીનું વ્યક્તિગત પોતાનું જે કંઈ પણ હોય પ્રદર્શન સુધારવા માટેના પ્રયાસ કરતા હોય. કોંગ્રેસ પાર્ટી એ પ્રકારનો કોઈ પણ પ્રયાસ નથી કર્યો. કોંગ્રેસ પાર્ટીનું જે પોતાનું સંગઠન, પોતાના નેતા, પોતાની વાત, પોતાની વિચારધારા, એક પર્ટિક્યુલર ઉત્તર પ્રદેશ માટેની વાત કરું છું કે ઉત્તર પ્રદેશની અંદર કોંગ્રેસ પાર્ટી નીકળી હતી. ઉત્તર પ્રદેશની અંદર તમે જોવા જાઓ તો લોકસભાની ચૂંટણી હોય અને આ વિધાનસભાની અંદર અમે ક્યાંય ગઠબંધન નથી કર્યું. અમે ઈચ્છતા તો કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કરીને અમારા પર્ટિક્યુલર અમારે વ્યક્તિગત ધારાસભ્યનું બળ વધી શકતું હતું, પણ અમે ન કર્યું. અમે લાંબા સમયગાળા માટે અમે પ્રયાસ કર્યો, સંપૂર્ણ રીતે કાર્યકર્તાઓ લડ્યા છીએ, અમારા પાર્ટીના આગેવાનો લડ્યા, અમે બધાએ પ્રયાસ કર્યો, પરંતુ તે છતાં પણ આજે જે પરિણામ જોઈએ તેવું ન મળ્યું. તેના માટે અમારે કોંગ્રેસ પાર્ટીને ખૂબ મોટું નુકસાન છે 5 રાજ્યોની અંદર. ખાલી એક માત્ર ઉત્તરાખંડની વાત કરીએ તો ગઈ વખત કરતા થોડું ઘણું ત્યાંનું પરફોર્મન્સ અને ટકાવારી વધી, એ સિવાય પણ તમામ રાજ્યોની અંદર અમે ઘણી
પર્સન્ટેજ પણ ગુમાવે છે, ઘણી બધી સીટો પણ ગુમાવે છે. આજે તો હજી તો રિઝલ્ટ આવી રહ્યું છે, ઘણા મોટા રાજ્ય છે, ઉત્તર પ્રદેશ જેવું મોટું રાજ્ય છે, એનું પણ રિઝલ્ટનું પ્રક્રિયાનું જે કહેવાય કે 5-7 વાગ્યા સુધીમાં એ પણ સ્પષ્ટતા થશે. એટલે કોંગ્રેસ પાર્ટીએ જ્યાં જ્યાં સંગઠનની અંદર જે અમે વિચારધારા અને જે સ્ટ્રેટેજી અમે લઈને નીકળ્યા હતા, ક્યાં ક્યાં સંગઠનની ભૂલ હતી, ક્યાં ક્યાં અમે જનતાનો મત લેવા માટે અમે પાછા પડી ગયા, તમામ મુદ્દાઓ સાથે અમે મનોમંથન પણ કરીશું. પાર્ટી હાઈકમાન્ડ પણ એના ઉપર પગલા લેશે. એ હજી આજે તો ન કહી શકે. આજે હું કોઈ પોલિટિકલ વાત કરવા નહીં માંગુ. જે પાર્ટીને જે જનાદેશ મળ્યો છે તમામને શુભેચ્છાઓ. અમારા પણ જ્યાં જ્યાં ધારાસભ્યો, એવું નથી કે ચૂંટાઈને નથી આવ્યા, 5 રાજ્યોની અંદર અમારા પણ ધારાસભ્યો, અમને પણ પ્રજાએ જે જોઈએ એવો જનાદેશ નથી મળ્યો, પણ થોડો ઘણો પણ કોંગ્રેસ પાર્ટીને સ્વીકારી તો છે. એટલા માટે જ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કઈ રીતે કોંગ્રેસ પાર્ટીની અંદર અમારી હાઈકમાન્ડની બેઠકો હશે, અમે સંગઠનની ચર્ચા કરીશું. 5 રાજ્યોની અંદર આજની જે પરિસ્થિતિ છે એનાથી કઈ રીતે આગળ વધી શકીએ એની પણ અમે ચર્ચા કરીશું. અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને ફરી એકવાર ડબલ મહેનત સાથે કામ કરવાનો પણ મોકો મળે છે, એ પણ અમે સંપૂર્ણપણે સક્રિયતાથી કોંગ્રેસ પાર્ટીને ઉભી કરવાની મહેનત કરીશું. સોહનભાઈ, જે રીતના સમાજવાદી પાર્ટીને ક્યાંક એવી આશા હતી કે ઉત્તર પ્રદેશમાં તેમની સરકાર બની શકે, પરંતુ ભાજપે જે રીતના લીડ્સ મેળવી છે, હવે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ફરી એકવાર આ વખતે પાછળ જતી રહી છે, કેવી રીતના જોઈ રહ્યા છો? मैडम, जैसे आप जानते हैं कि उत्तर प्रदेश एक ऐसा प्रदेश है जो राजनीति की दिशा और दशा दोनों तय करने वाला देश है। अभी भी उसमें बहुत टाइम है फाइनल रिजल्ट आने में, और हम इतनी जल्दी किसी डिसीजन पर नहीं पहुंच सकते। पर हाँ, ये मैं जरूर बता सकता हूं कि जिस तरह से ये हम लोगों की एक उम्मीद थी कि शायद हम पूर्ण बहुमत से सरकार बना लेंगे, तो वो कहीं ना कहीं कुछ शायद कमी रह गई कि हमें इतनी ज्यादा सीटें मिलती नहीं। लेकिन अगर आप देखेंगे तो अभी एक एक करके हमारी सीटों की जो काउंटिंग है वो प्लस में ही जा रही है, और अभी भी मुझे ये विश्वास है कि शाम तक कहीं ना कहीं ये डिजिट जो है बदल जाएंगे और सरकार समाजवादी पार्टी ही बनाएगी। क्वाइट इम्पॉसिबल, बिकॉज जो रुझान अभी दिखा रहा है 274 भारतीय जनता पार्टी ने हाल बैठको तेना फाड़े છે ઉત્તર પ્રદેશમાં, અને સમાજવાદી પાર્ટીને 123 છે. આના पर આપણે આગળ चर्चा करिए सोहन भाई. संजय भाई, एक तरफ जो हम देख रहे हैं कि जो 4 राज्यों में भारतीय जनता पार्टी ने अपनी पकड़ बनाए रखी है और पंजाब में अभी आम आदमी पार्टी को सफलता मिल रही है, अभी बहुत कारण है कि पंजाब में जैसे आम आदमी पार्टी ने जो सफलता प्राप्त की है, एक तो किसान आंदोलन सबसे बड़ा उसका कारण है, जहां पे आम आदमी पार्टी ने उसको पूरा सहकार दिया था, और भारतीय जनता पार्टी को भी पता था कि नहीं पंजाब में कुछ होने नहीं वाला, तो उनके प्रचार भी बहुत कम थे उधर. क्या लगता है मुख्य जो कारण जो रहे हैं पंजाब में आम आदमी पार्टी की जीत के, आपको क्या लग रहा है? पंजाब में आम आदमी पार्टी की जो हवा है, जो ये लहर है, ये 2 महीने पहले से पता चल रही थी. ये भारतीय जनता पार्टी को भी मालूम था, ये कांग्रेस को भी मालूम था, और जो लोग पंजाब के रहने वाले हैं वे लोग साफ साफ बता रहे थे कि इस बार पंजाब पूरी तौर पर अपने को बदलने जा रहा है. बदलने के लिए उनके पास जो विकल्प सामने था वो सीधा सीधा दिल्ली था. आम आदमी पार्टी ने पिछले चुनाव में भी बहुत अच्छा काम किया था, वहां उनका प्रदर्शन अच्छा था, उनका नेटवर्क अच्छा था, उनका चूंकि वो दिल्ली से सीधे सीधे शिफ्ट कर रहे हैं पंजाब में, और दिल्ली और पंजाब में कोई बहुत फर्क नहीं है, तो दिल्ली का जो मैसेज है उन्होंने पंजाब को कन्वे किया, और पंजाब में उन्होंने अपनी पकड़ बनाई. उन्होंने ऐसे ऐसे वहां पे लड़कों को खड़ा किया, बिल्कुल नए बच्चे खड़े हुए हैं, और पुराने सारे दिग्गज वहां हार गए. तो ये मैसेज पता नहीं कैसे दूसरे लोगों को नहीं पता था, भारतीय जनता पार्टी तो जानती थी. भारतीय जनता पार्टी के ढेर सारे बड़े नेताओं से हमारी बात हुई चुनाव के दौरान. हमने कम से कम 200-250 कॉन्स्टिट्यूएंसी में दौरा किया है, खुद किया है, और मैंने देखा है पंजाब हम लोग नहीं जाते हैं या कम गए, लेकिन वहां से जो हमको रिपोर्ट मिल रही थी, अमृतसर से रिपोर्ट मिल रही थी, पटियाला से रिपोर्ट मिल रही थी कि कैप्टन साहब हार रहे हैं, और ये मैं 1 महीने 1.5 महीने पहले की बात बता रहा हूँ. तो ये कुछ नया नहीं है. मुझे बिल्कुल आश्चर्य नहीं हो रहा है कि पंजाब में अगर आम आदमी पार्टी स्वीप कर रही है इस तरह से, ये हवा स्वीपिंग की पहले से थी. उत्तर प्रदेश में जो बात कही जा रही है बार बार, उत्तर प्रदेश में समाजवादी पार्टी को सरकार बनाने की जो बात कही जा रही है या कही जा रही थी, या अभी 2-3 दिन पहले तक जो लखनऊ से लेकर के और पूरे प्रदेश में क्या सब हुआ, खासतौर से जो एग्जिट पोल आए उस शाम से जो एक बवाल जैसा माहौल क्रिएट करने की कोशिश की गई. तो देखिए उत्तर प्रदेश में क्या है कि उत्तर प्रदेश की ब्यूरोक्रेसी भी राजनीति में हस्तक्षेप करती है, और उत्तर प्रदेश के कुछ ब्यूरोक्रेट थे जिन्होंने ये माहौल बनाकर, खासतौर से लखनऊ को केंद्र बनाकर ये माहौल बनाने की कोशिश की कि उत्तर प्रदेश में शायद कुछ बदलने जा रहा, जबकि ऐसा कुछ था नहीं. इसलिए भी नहीं था
ये जो ग्राउंड लेवल पे गया होगा उसको पता होगा। उत्तर प्रदेश में मतलब मुझे ये कहते हुए कोई संकोच नहीं हो रहा है कि जिस जातीय समीकरण को लेकर उत्तर प्रदेश में सारी गणनाएं की गई थी, समाजवादी पार्टी ने जिस तरह स्वामी प्रसाद मौर्य को लिया, ओम प्रकाश राजभर को लिया, और अपने साथ वो लेने के बाद उनको लगा कि हम बिल्कुल स्वीप करने जा रहे हैं, हम भारतीय जनता पार्टी को साफ कर देंगे। ऐसा कुछ था नहीं। इसलिए भी नहीं था कि ये जो चुनाव हो रहा है ये 2022 में हो रहा है, और 2022 का ये चुनाव उत्तर प्रदेश में चौथी बार नरेंद्र मोदी जी के चेहरे पर लड़ा जा रहा है। चौथी बार, 2014, 2017, 2019 और ये 2022, ये चौका है उनके लिए। और जहां पर अयोध्या है, जहां पे काशी है, जहां पे मथुरा है, जहां काम होता दिख रहा है, जहां एक्सप्रेस वे बन रहे हैं, जहां मतलब खासतौर से पूर्वी उत्तर प्रदेश जहां से योगी आदित्यनाथ जी आते हैं, गोरखपुर मंडल, बस्ती मंडल, इन दो मंडलों को देखिए। आजमगढ़, मतलब गोरखपुर से और वाराणसी के बीच के अगर भूगोल को आप थोड़ा सा आइडिया हो आपको, ये सारा का सारा गोरखपुर से वाराणसी के बीच का सारा भूगोल माफियाओं के हाथ में था। माफिया चलाते थे। उन माफियाओं को योगी आदित्यनाथ जी ने निश्चित तौर पे बहुत सलीके से साफ किया या साफ करने की कोशिश की। उसका परिणाम सामने दिख रहा है कि मुख्तार अंसारी का लड़का अभी जो लगातार एक वीडियो वायरल हो रहा है, वो धमकी दे रहा था और वो चुनाव बुरी तरह से हार रहा है। स्वामी प्रसाद मौर्य फाजिल नगर से हार रहे हैं। ओम प्रकाश राजभर अभी बिल्कुल नेक टू नेक 3000-4000 के अंतर पे फंसे हुए हैं। ये जिनके भरोसे समाजवादी पार्टी आई थी, वो भरोसा ही उनका खत्म हो गया, उनके पास कोई आधार नहीं था। तो जाति तो नहीं चली है उत्तर प्रदेश में। एक जो बहुत बड़ा फैक्टर चला है उत्तर प्रदेश में, वो है महिलाओं का वोट। मैं कल शाम को एक एनालिसिस देख रहा था, महिलाओं का वोट प्रतिशत पुरुषों के मुकाबले 12% ज्यादा है। अगर पूरे प्रदेश में 12% वोट महिलाओं का ज्यादा है, तो ये 12% केवल भाजपा का वोट है, ये दूसरों को नहीं मिला है। क्योंकि भारतीय जनता, खासतौर से पश्चिमी उत्तर प्रदेश में, जहां लड़कियां सड़कों पे नहीं चल पाती थी पहले, जहां शाम को घर से निकलना मुश्किल होता था, पश्चिमी उत्तर प्रदेश तो उपद्रव के लिए जाना जाता है, खासतौर से मुस्लिम लड़कियों ने भाजपा को वोट किया है, मैं ये दावे के साथ कहता हूं। तो ये पूरी तौर पर एक सुशासन, एक शांति व्यवस्था, एक प्रगतिशील समाज और एक ऐसे शासन के लिए लोगों ने वोट किया है कि जिससे वो प्रगति कर सके, शांति से रह सके। उत्तर प्रदेश में पिछले 5 वर्षों में कोई दंगा नहीं हुआ, ये सामान्य घटना नहीं है। उत्तर प्रदेश में अब वो गुंडागर्दी का माहौल नहीं है। और मैं जो गोरखपुर से और वाराणसी के बीच, यानी वाली घटना के बारे में नहीं देखा होगा शायद, मुझे ऐसा लगता है आप खासतौर पर प्रधानमंत्री जी और मुख्यमंत्री जी की कॉन्स्टिट्यूंसी के बीच का जो इलाका है, जिसमें वाराणसी, गाजीपुर, जौनपुर, आजमगढ़, गोरखपुर, बलिया, ये सारे क्षेत्र आते हैं। इन सारे जिलों में केवल और केवल पहले माफिया इन जिलों को चलाया करते थे। ये इनसे मुक्त हो रहा है उत्तर प्रदेश। तो ये उत्तर प्रदेश का चुनाव कोई सामान्य चुनाव नहीं है, ये एक दिशा देने वाला चुनाव है और इसका परिणाम आगे भी दिखेगा। कुछ टाइम पहले की बात है, वहां का इनामी माफिया लखनऊ में जाता है। आप कर रहे हैं, उन्नाव में सिंह रेप कांड में नाम आया और उनके पिताजी को जेल में मार दिया पुलिस ने। एक व्यापारी को लखनऊ होटल में मार दिया। आप जो है हाथरस कांड आपने नहीं देखा, आप बोलते हैं कोई दंगा नहीं हुआ उत्तर प्रदेश में। आप कहाँ महिलाओं की बात कर रहे हैं? समस्या कहाँ आपको दिख रही है? किसानों के साथ गया 2017 में कर्जा माफ कर देंगे, रोजगारी के दम पर उन्होंने जो है जिस तरह से सरकार बनाई हो गए आपके ऐसा है, जुमला था ऐसा है। इतने अमित शाह जी बैठे हैं, 15 लाख वाला हमारा 15 लाख तो कहाँ किसानों को। अब मैं खुद यूपी के प्रचार में गए, आप बता रहा हूँ कि वहां के किसान इतने हताश हैं, किसी को 500 रुपए माफ हुआ, इतना बड़ा मजाक हुआ किसानों को। बच्चियां सुरक्षित ने हमारी सरकार में 10-90 चालू किया। मुझे याद है बच्चियां सुरक्षित थी। आप शहर की घटना मुझे याद है, ऐसा है कि मैं किसी पार्टी का मैं विकास देख रहा हूँ, वो मैं आपको बता रहा हूँ। के हवाले से बात कर रहे हैं, से बात नहीं।
तो ઓકે સોહનભાઈ ને સંજયભાઈ ઓકે ભાર્ગવભાઈ, જે રીતના ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ છે, જે હાલ ચર્ચા થઈ રહી છે, લખીમપુર ખેરીનો પણ જે કિસ્સો હતો, તેમ છતાં ત્યાં 8માંથી 6 બેઠકો તો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ જ છે. આ કિસ્સા થયા બાદ પણ બીજી બાજુ આપણે જે રીતના જોઈ રહ્યા છીએ, ઉત્તર પ્રદેશમાં યોગી અને મોદીની જોડીએ બહુ સારું જે સફળતા જે રીતના મેળવી છે, યોગીનો સાથ છોડવાવાળા જે તમામ પૂર્વ મંત્રીઓ હતા તેમનો પણ સફાયો થતો દેખાયો છે. અને બીજી બાજુ સોહનભાઈ દ્વારા હજી પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સમાજવાદી પાર્ટીનું સાંજ સુધી કદાચ વિજય થઈ શકે. શું લાગી રહ્યું છે, શું કહેશો? એક બહુ જ મહત્વનું પાસું એ છે, ઉત્તર પ્રદેશના પરિણામોને જો હજી છે તો અત્યાર સુધીના જે મારી પાસે ડેટા આવી રહ્યા છે એ ડેટા પ્રમાણે બીજેપી ભલે આગળ હોય અને જીતી રહ્યું હોય, પણ 6% વોટ શેર એનો બીજેપીનો ગઈ વખત ટકા જીત્યો છે. આ એક બહુ જ માટે ચિંતાનો વિષય છે. આ દિશાની અંદર પણ કોઈ ચર્ચા નથી થઈ રહી. એ બહુ દુઃખદ વાત છે કે જો ત્યાંના વરિષ્ઠ પત્રકાર તરીકે એ મુદ્દાને પણ ઉલ્લેખ કરવો જોઈએ કે 6% વોટ શેર ઘટ્યો છે. કશિશ, મને લાગે છે કે કદાચ મારી વાત એ સમજી શકે એના માટે હું હિન્દીમાં बोलूं तो जो पंडित હોય तो मैं ये कह रहा था कि जिस तरह से जो रुझान दिख रहे हैं वो दिखते हुए रुझानों में यूपी में बीजेपी के वोट, चाहे बीजेपी आगे है, जीत की कगार पे है, लेकिन 13% वोट कम हुए हैं और उसी के चलते जो रुझान आ रहे हैं उसमें कुछ सीट ऐसी है कि जो यहाँ पे जो जीत रहे हैं वो लोग 1000 के मार्जिन से 1000 के मार्जिन के आसपास जीत रहे हैं. ये दिखा रहा है कि बीजेपी को एक बार फिर और मेहनत करने की जरूरत पड़ेगी वहां पे. नंबर 2 कि अगर कुछ देर पहले कांग्रेस के जो प्रवक्ता है उन्होंने ये बताया कि नहीं, कांग्रेस अपने आप में आत्मघोष करेगी, लेकिन जब वोट कट रहे थे तो अगर उन्होंने कांग्रेस ने अगर किसी के साथ हाथ मिलाया होता तो वो वोट शेयर वहां पे ट्रांसफर हो सकता था और वो सीट में कन्वर्ट होने की संभावना देखी जा सकती थी. लेकिन वो कांग्रेस की वो भी एक गलती रही है. नंबर 2 की कांग्रेस पिछले कई सालों से उत्तर प्रदेश में सत्ता पे नहीं आई है, तो ऐसे माहौल के अंदर अगर कांग्रेस को किसी के साथ हाथ मिलाना पड़े तो कांग्रेस को मिलाना चाहिए था. और अब उसके बाद अगर ये कहा जाए कि हम वहां पे और आत्ममंथन करेंगे तो ये कांग्रेस की नीति गलत है. नंबर 3 की अगर सपा की अगर बात की जाए तो सपा ने काफी कोशिश की है और योगी के खिलाफ जो जिनकी नाराजगी थी उनको भुलाने की भी कोशिश की है, लेकिन उनमें इतनी सफलता नहीं मिल पाई है. तो मैं ये मानता हूँ, जो मेरा आंकलन ये कह रहा है कि अगर इन सब चीजों को कुल मिला के देखा जाए तो 6% वोट से जो बीजेपी का काम हुआ है उसको सीट में कन्वर्ट करने का एक मौका इन दोनों ने गंवाया है, इसमें कोई दो राय. હાલ સમય છે વિરામનો. વિરામ બાદ આપણે ચર્ચાને આગળ કન્ટિન્યુ કરીશું.